સુરતમાં નકલી કોસ્મેટિક વસ્તુઓને ઓનલાઈન વેચવાના રેકેટનો પર્દાફાશ। સુરત નકલી ચીજવસ્તુના ઉત્પાદન અને વેચાણ માટે કુખ્યાત બની ગયું હોય તેમ નકલી ઘી, માખણ બાદ હવે ડુપ્લિકેટ કોસ્મેટિકનું ગોડાઉન પકડાયું છે। શહેરના પુણા વિસ્તારના એક ગોડાઉનમાં રેડ પાડીને પુણા પોલીસ અને એલસીબીની ટીમે 11.78 લાખના ડુપ્લિકેટ કોસ્મેટિકનો જથ્થો ઝડપી પાડ્યો છે। પુણા વિસ્તારમાં પિતા અને તેના બે પુત્ર ડુપ્લિકેટ કોસ્મેટિકનું ઓનલાઈન વેચાણ કરતા હોવાની બાતમીના આધારે દરોડા પાડતા નકલી કારોબારનો પર્દાફાશ થયો હતો। પિતા પુત્રો ગોડાઉનમાં નકલી કોસ્મેટિક ચીજવસ્તુનું રો મટીરિયલ સસ્તામાં લાવી બોટલમાં ભરી તેની પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવતા હતા। આ સમાન ઈ-કોમર્સ વેબસાઇટ પર ઓનલાઈન વેચાણ કરતા હતા। પોલીસે પિતા બાબુ ઓકા ચૌહાણ 54 અને તેના બે પુત્રો નિરલ 27 અને સિદ્ધાર્થ 22 ની ધરપકડ કરી છે। આ પિતા પુત્રો ડુપ્લિકેટ કોસ્મેટિક 10 રૂપિયામાં બનાવતા અને તેની પર બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવી 200 વધુ રૂપિયામાં વેચતા હતા। તેઓ એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો જેવી વેબસાઇટ પર વેચતા હતા। સસ્તામાં ક્રીમ, શેમ્પૂ, હેર ઓઇલ સહિતની ડુપ્લિકેટ પ્રોડક્ટ વેચતા હતા। પુણા ગામની રંગ અવધૂત સોસાયટીના એક ગોડાઉનમાં આ આખો ગોરખધંધો ચાલતો હતો। અહીં ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ કરાતું હતું। પોલીસે દરોડો પાડ્યો ત્યારે મોટા પ્રમાણમાં નકલી ચીજો મળી આવી હતી। ગોડાઉનમાંથી આશરે 11.78 લાખની કિંમતનો ડુપ્લિકેટ કોસ્મેટિક ચીજવસ્તુઓનો જથ્થો કબજે કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, અમદાવાદ દસ્તક ન્યૂઝ 24। સાપોર થયા એને રીતવાળા 5-7 કહીએ